મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વડોદરામાં જોવા મળી રહી છે। તો અગ્નિકાંડ બાદ વડોદરા પાલિકા એક્શન મોડમાં આવી ગયું છે। મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા હતા। એનઓસી ન હોવા છતાં કોમ્પ્લેક્સ ધમધમતું હતું, ત્યારે ફાયર વિભાગે કોઈ કાર્યવાહી કરી ન હતી। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગી ગયું છે। મહાનગરપાલિકાએ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ સીલ કરી નાખ્યું છે। આમ્રપાલી કોમ્પ્લેક્સની 60 દુકાન સીલ કરી દેવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વડોદરામાં જોવા મળી રહી છે। અગ્નિકાંડ બાદ વડોદરા પાલિકા એક્શન મોડમાં જોવા મળ્યું છે। એનઓસી વગર જ કોમ્પ્લેક્સ ચાલી રહ્યું હતું। એનઓસી વગર કોમ્પ્લેક્સ ધમધમતું હતું, ત્યારે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, ત્યારબાદ આ અહેવાલની ધારદાર અસર થયેલી જોવા મળી રહી છે। ફાયર વિભાગે કોઈ કાર્યવાહી કરી નહોતી। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગી ગયું છે। મહાનગરપાલિકાએ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી કરી છે। આમ્રપાલી કોમ્પ્લેક્સની 60 દુકાન સીલ કરી દેવામાં આવી છે। રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો, ત્યારબાદ વડોદરા પાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે। વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એમાં ફાયર એનઓસી નહીં હોવાના કારણે એ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવેલું છે અને એમાં અંદાજે 60 જેટલા યુનિટ આવેલા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે, ત્યારે મહાનગરપાલિકાએ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સને સીલ કરી નાખ્યું છે। શું છે વધુ વિગત? નિરાલી, વડોદરા શહેરમાં હાલ વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણાએ 14 ટીમ બનાવી અને વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં, જે વિસ્તારોમાં ફાયર કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ કે ક્લાસમાં ફાયર એનઓસી ના હોય, ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય, તેવી તમામ બિલ્ડિંગો સીલ મારવાની કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ પોતાની જવાબદારી સમજી અને રિયાલિટી ચેક કરી રહ્યું છે। ત્યારે ગઈકાલે મંતવ્ય ન્યૂઝની ટીમ કારેલીબાગમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યું હતું અને આમ્રપાલી કોમ્પ્લેક્સ પહોંચ્યું ત્યારે ત્યાંના એક દુકાનદારે જણાવ્યું હતું કે અહીંયા 2 દિવસ પહેલા જ આગ લાગી હતી અને વીજ કનેક્શન કપાઈ ગયું છે। એટલે 2 દિવસ પહેલા આગ લાગી, વીજ કનેક્શન કપાઈ ગયું હોવા છતાં પણ આમ્રપાલી કોમ્પ્લેક્સ જનરેટરના સહારે ચાલી રહ્યું હતું। મંતવ્ય ન્યૂઝે આ તમામ અહેવાલ બતાવ્યો હતો અને ત્યારબાદ કાર્યદક્ષ કમિશનર હરકતમાં આવ્યા હતા અને આમ્રપાલી કોમ્પ્લેક્સની 60 દુકાનો સીલ કરી છે। પરંતુ સવાલ એ ઉભો થાય છે કે મીડિયા અહેવાલ બતાવે છે, ત્યારબાદ જ તંત્ર કામગીરી કરી રહ્યું છે અને જે માહિતી મળી રહી એ પ્રમાણે આમ્રપાલી કોમ્પ્લેક્સ પર કોઈ કાર્યવાહી નહીં કરવી તેવું સ્થાનિક કાઉન્સિલરે ટેલિફોનિક જાણ કરી અને દબાણ કર્યું હતું, પરંતુ મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્રએ કામગીરી કરવી પડી હતી અને હાલ 60 દુકાનો સીલ કરવામાં આવી રહી છે। પરંતુ એની સાથે મહત્વની બાબત એ પણ છે કે મંતવ્ય ન્યૂઝ આજે દરેક હોસ્પિટલ પર પણ રિયાલિટી ચેક માટે પહોંચી રહ્યું છે અને જે માહિતી મળી રહી છે અનુસાર કે હોસ્પિટલોમાં બીજો માળ અને ત્રીજો માળ સીલ કર્યો છે, પરંતુ નીચે ઓપીડી તો ચાલી જ રહી છે। એટલે મંતવ્ય ન્યૂઝ ટૂંક જ સમયમાં આવા અહેવાલ પણ બતાવશે કે જે તંત્રએ કાર્યવાહી કરી રહી છે એ માત્ર ને માત્ર પોકાર છે અને સીલ મારવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવા પુરાવા પણ મળી રહ્યા છે। ટૂંક જ સમયમાં મંતવ્ય ન્યૂઝ આ અહેવાલ પણ પ્રસારિત કરશે। પરંતુ વાત કરીએ હાલ આમ્રપાલીની, તો આમ્રપાલીમાં કોમ્પ્લેક્સના જે વહીવટકર્તાઓ છે તેમને ફાયર વિભાગમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો હોય, એટલે આમ્રપાલીમાં આ ભ્રષ્ટાચારનો આંબો ઉગ્યો હોય તેમ ફાયર એનઓસી ન હોવા છતાં, ફાયરના સંસાધનો ન હોવા છતાં પણ ફાયર વિભાગે કોઈ કાર્યવાહી નથી કરી। પરંતુ
મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મજબૂર થઈ અને તંત્રએ કામગીરી કરી છે અને હાલ 60 દુકાનો સીલ કરી છે. પરંતુ એ જોવાનું રહેશે કે હવે કોઈ રાજકીય દબાણ વશ આ તંત્ર સીલ ખોલી નાખે છે કે ફાયર સંસાધનો લાગ્યા બાદ જ તંત્ર આ સીલ ખોલશે. હાલ માહિતી મળી રહી છે કે 10 દિવસ બાદ રાજકીય દબાણ હેઠળ આ તમામ કાર્યવાહીને મારી એટલે નેવે મૂકી દેવામાં આવશે અને જેસે તેવી પરિસ્થિતિ થઈ જશે. જી નિરાલી. જી નિલેશ, આ આમ્રપાલી કોમ્પ્લેક્સ કેટલા સમયથી આ પ્રકારે ચાલતું હતું? કારણ કે એનઓસી નહોતી, તેમ છતાં કોમ્પ્લેક્સ ધમધમતું હતું અને તેમ છતાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં નહોતી આવી. જી નિરાલી, આમ્રપાલી કોમ્પ્લેક્સ બને તો 15 વર્ષ પહેલા થઈ ગયા છે. 15 વર્ષથી અહીંયા ફાયરના કોઈ સંસાધનો જ નથી પંપ હાઉસ કે નથી પાણીની ટાંકી કે નથી ફાયર લાઈન નાખવામાં આવી. મહત્વની બાબત તો એ પણ છે કે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ખાલી માત્ર ફાયર જે કંટ્રોલ કરી શકે એવો એક જ ગેસનો બોટલ હતો અને એ પણ 2019નો હતો, એટલે એ પણ એક્સપાયરી ડેટનો હતો. એટલે 15 દિવસથી ફાયર લાઈન ના હોય, પંપ હાઉસ ના હોય, પાણીની ટાંકી ના હોય, ફાયરના સંસાધન ના હોય તો ફાયર વિભાગે જોયું શું? આ તો રાજકોટ દુર્ઘટના થઈ અને ત્યારબાદ મહાનગરપાલિકા હરકતમાં આવી ને મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું ત્યારે સમગ્ર બાબત આવી બહાર. જો ત્યાં આગળ જે રીતના હોટલ રેસ્ટોરન્ટ ને છે, રોજ મોટી સંખ્યામાં નાગરિકો આમ્રપાલી કોમ્પ્લેક્સનો લાભ લે છે, રેસ્ટોરન્ટમાં ખાવા આવે છે, તો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો રાજકોટ ગેમ ઝોન કરતા પણ વધારે લોકો મૃત્યુ પામી શકે તેવી પરિસ્થિતિ હતી. અને જ્યારે મંતવ્યની ટીમ પહોંચી તો રેસ્ટોરન્ટ વાળાએ તો ગેરકાયદેસર દબાણ પણ કરી દીધા છે. એટલે જ્યારે મીડિયા હરકતમાં આવે, મીડિયા અહેવાલ બતાવે ત્યારબાદ જ તંત્ર કામ કરે છે. કારણ કે તંત્રને કામ નહીં કરવા મજબૂર રાજકીય નેતાઓ, સ્થાનિક કાઉન્સિલર, સ્થાનિક ધારાસભ્યો કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય, કોર્પોરેટર ના આદેશનું પાલન કરવા માટે જ તંત્ર કામગીરી નથી કરતું તેવું નાગરિકો પણ કહી રહ્યા છે. નિરાલી. નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 15 વર્ષથી આ પ્રકારે એનઓસી વગરનું કોમ્પ્લેક્સ ધમધમતું હતું, ત્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ અસર થયેલી જોવા મળી રહી છે અને મહાનગરપાલિકાએ કામગીરી કરી અને કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સને સીલ કરી નાખ્યું.